ગોકુલેશ વૈષ્ણવ ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રીમદ ગોકુલના પ્રસંગોનું રસપાન કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમનિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે છેલ્લે જોયું કે મહાવનની ક્ષત્રાની બ્રહ્માંડ ઘાટે શ્રી જમના જલ ભરવા માટે જાય છે ત્યારે તેની ગાગરમાં 4 સ્વરૂપો પ્રાપ્ત થાય છે. મહાપ્રભુજી જ્યારે પધારે છે અહીંયા ગોકુલ મહાવન ત્યારે 4 સ્વરૂપો 4 વૈષ્ણવોને સેવા માટે પધરાવી આપે છે. એમાં જે નારાયણદાસ બ્રહ્મચારી છે અને શ્રી મહાપ્રભુજી ગોકુલચંદ્ર માજીનું સ્વરૂપ બદલ્યા અને કેવી રીતે શરણે આવ્યા એ બધી વાતો આપણે ગયા અઠવાડિયે જોઈ. બાકીના જે 3 વૈષ્ણવો છે, બાકીના 3 સ્વરૂપો પધરાવાના છે એની ચર્ચા આજે આપણે સત્સંગમાં કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે: जप तप तीर्थ नेम वर धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी के नाम. जप तप तीर्थ नेम धर्म व्रत जप तप तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु जी को नाम रसना यही रटे वासर दूरित करे सुद रही सब काम मेरे श्री वल्लभ प्रभु जी को नाम आंगन बसो जसो दासूत पद लीला सहित सकल सुख धाम रसिकन ये निर्धार कियो है साधन तज भज आठो याम मेरे श्री वल्लभ प्रभु जी को नाम जप तप
નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ मेरे श्री वल्लभ प्रभु जी को नाम। વૈષ્ણવો આ કીર્તન આપે ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં મહાપ્રભુજીના નામનું કેટલું મહત્વ છે એ સમજાવતા રસિકનની છાપ એટલે કે શ્રી હરિરામજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જપ તપ તીર્થ નિયમ ધર્મ વ્રત આ બધું મારા માટે તો શ્રી વલ્લભ પ્રભુનું નામ જ છે કે છે. કારણ કે આમાં શું છે, આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં નિસાધન દૈવી જીવોનો માર્ગ આ બતાવવામાં આવેલું છે. અને જે મર્યાદા માર્ગ છે એમાં અનેક પ્રકારના સાધનો બતાવવામાં આવેલા છે. પુષ્ટિ માર્ગમાં સાધન કહો કે ફલ કહો બંને એક જ છે. આ એની લાક્ષણિકતા. સેવા એ જ સાધન, સેવા એ જ ફળ. બીજા બધા સંપ્રદાય, બીજા બધા મર્યાદા માર્ગમાં શું છે, કોઈ જગ્યાએ જપ બતાવ્યું છે, કોઈ જગ્યાએ તપ બતાવ્યું છે, કોઈ જગ્યાએ તીર્થ કરવાનું બતાવ્યું છે, કોઈ જગ્યાએ નિયમો બતાવે છે. અને આ બધા ધર્મના અનેક પ્રકારના ભેદ છે. ધર્મનું આચરણ કરનારા દુનિયામાં હજારો લોકો હોય છે, પણ દરેકનો માર્ગ અલગ અલગ હોય. ભલે ને આપણે મર્યાદા કહીએ કે ભલે ને આપણે પુષ્ટિ કહીએ, તો પુષ્ટિમાં કેટલો બધો ફરક પડતો હોય છે, મર્યાદામાં બી કેટલો બધો ફરક પડતો હોય છે. તો જપ એટલે શું છે, તો કોઈ પણ એક નામ લઈ અને તમારે વારંવાર એના રટણ કર્યા કરવાનું, એનું નામ જપ થયું. જપાનુષ્ઠાન આપણે કહીએ છીએ, અનુષ્ઠાન કરતા હોય જપનું પણ. 1 લાખ મંત્ર, 2 લાખ મંત્ર, 10 લાખ મંત્ર. એટલે અમુક પુસ્તકોમાં તો એટલે સુધી છે ને કે બતાવવામાં આવ્યું છે કે તમે આ પ્રકારનો જપ કરશો 10 લાખ મંત્રનો તો તમને આ સિદ્ધિ મળશે, અને 1 કરોડનો જપ કરશો તો આટલી સિદ્ધિ મળશે, કરોડનો જપ કરશો તો આટલી સિદ્ધિ મળશે. એ જપનું પણ એટલું બધું મહત્વ આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. બીજું ગીતાજીમાં પણ કીધું છે કે યજ્ઞમાં શ્રેષ્ઠ યજ્ઞ કયો, તો જપ યજ્ઞ શ્રેષ્ઠ ગીતાજીમાં કીધું છે. પછી તપ તો તમે જુઓ ને તો આજે આ વૈરાગી લોકો, સાધુ લોકો હોય છે, કેટલું આજે હિમાલયમાં તમે જાઓ તો આ બધા યોગીઓ વર્ષોથી, એમ કહેવાય છે કે મહાભારત સમયના યોગીઓ આજે પણ હિમાલયમાં તપ કરી રહ્યા છે. તપ એટલે સાધારણ રીતે વાત કરીએ ને તો તપ એટલે દેહને કષ્ટ આપવું, એનું નામ તપ. આજે તમે જુઓ જમનાજીમાં કે ગંગાજીમાં કીડ સમાના પાણીમાં ઊભા રહે. ઇવન તમે શ્રીમદ ભાગવતમાં પણ ઉદાહરણ આવે છે કે પૃથ્વીરાજા તો ભગવદ અવતાર છે, તો પણ એમને તપ કરેલું છે. અને લખે છે કે શિયાળાની ઠંડીમાં એ ગળા સુધીના પાણીમાં ઊભા રહીને તપ કરતા, ઉનાળામાં ખુલ્લી જગામાં રેતીમાં ઊભા રહીને તપ કરતા, અને ચોમાસામાં વરસાદની ધારાઓની વચ્ચે શરીરને ભીંજવતા. ને એવી રીતે તપ તો ભગવદ અવતારો પણ તપનું મહત્વ આપણા શાસ્ત્રોમાં છે જ. પછી તીર્થયાત્રા તો મહાપ્રભુજી પણ જો ભારતમાં 3 વખત પરિક્રમા કરીને તીર્થયાત્રા ગુંદુણા. મહાપ્રભુજીનો આશય થોડો જુદો હતો. મહાપ્રભુજીનો આશય તો તીર્થોમાં ભ્રમણ કરી દેશકાળની પરિસ્થિતિનો ચિતાર મેળવી અને વૈષ્ણવોને દૈવી જીવોને શરણે લેવાનો હતો. પછી તીર્થયાત્રાનું મહત્વ તો મહાપ્રભુજીએ પ્રકટ કર્યું છે. પછી નિયમ તો આપણા ત્યાં એવું કહેવાય જ છે પુષ્ટિ માર્ગની, આપણા સનાતન સંપ્રદાયમાં કે ભાઈ જેટલું મનને નિયમમાં રાખવું હોય તો નિયમો લેવા પડે, તો મન તમારું
કંટ્રોલમાં રહેશે. તમે ગમે એટલા વાગે ઉઠવું, ગમે એટલા વાગે ખાવું પીવું સૂવું, આ બધી જે ભજગડો હોય છે ને એની જગ્યાએ તમારું મન કંટ્રોલમાં નહીં રહે પછી એવી રીતે કરશો તો. એટલા માટે આપણે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવો, નિયમ લેવો, સેવાનો પણ એક નિયમ તો નિયમ, પણ સેવાનો પણ એક નિયમ જેના અમારા ઠાકોરજીને ધરાવીને પછી લેવું, તો એ બધા નિયમો છે. તો એ નિયમ છે. પછી ધર્મ એટલે આ બધા જે તમે અંગો બતાવ્યા છે એ ધર્મના એક અંગો જ કહેવાય છે બધું. પછી વ્રતનો અર્થ થાય છે કે વિધિપૂર્વક આપણે એકાદશીનું વ્રત આપણે કરતા હોઈએ છીએ, તો વિધિપૂર્વક જે ઉપવાસ કરીએ છીએ એનું નામ વ્રત. એ સિવાય શ્રીમદ ભાગવતની અંદર બધા વ્રતો આપવામાં આવેલા છે. પયોવ્રત આપવામાં આવેલું છે, બીજા વ્રતો પણ આપવામાં આવેલા છે. તો એ બધું અહીંયા હરિદાસજી આપણને સમજાવે છે કે મારા માટે તો આ બધું જ એક જ વસ્તુ છે કે શ્રી વલ્લભ પ્રભુજી કો નામ. રસના અહીં રટે નિશ્વાસર. હરિદાસજી પોતાની રચનાને જીભને કહે છે કે તું નિત્ય શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીનું નામ બદલે રાત દિવસ કે. પેલી આપણે એક પદની અંદર આવે છે ને કે ગોપી શું કહે છે એને કે ભૂલી ગયો શબ્દ યાદ નથી આવતો મને, જેટલી બે પંક્તિ યાદ નથી આવતી ત્યારે મને, કે ગુણગાન નિત્ય ગાયા કરું, એનો અર્થ એવો થાય છે. તો રસના પોતાની જીભને સંબોધીને કહે છે કે તું મારું શ્રી મહાપ્રભુજીનું નિત્ય રટન કર્યા કર. તો દૂરિત કરે સુધરે સબ કામ. તો એનાથી દૂરિત એટલે કે બધા પાપો એ દૂર થઈ જશે, દૂર થઈ જશે બધા. અને સુધરે સબ કામ, યમનાષ્ટકમાં પણ આપણને કહેવામાં આવેલું છે કે સમસ્ત દુરિત ક્ષયો ભવતી વય મુકુંદે હતી. તો એ દુરિત જે છે ને પાપો છે, દુર્ગુણો છે, બધા આપણા દોષો છે, અથવા તો ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધો છે, એ બધા દૂર કરી આપશે. સુધરે સબ કામ, અને તમારું કોઈ પણ કામ અટકેલું હશે તો એનું સોલ્યુશન આવી જશે, સુધરી જશે. રસના માટે તો આપણા ત્યાં બી કહેવાય છે કે રસનાને કહે છે કે પેલું આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર ગાઈએ છીએ ને એમાં એક શ્લોક આવે છે કે છે જીવે રસગ્ને મધુર પ્રિયાત્મમ સત્યમિતમ તામ પરમમ વદામી આવરણે થા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવી. હે મારી જીભ, તેનો નિત્ય રસીલા પદાર્થો જુએ છે, મધુર અને પ્રિય પ્રિય તને ખાવાનું જીવે છે ને કહે છે, તો હું તારા હિતની એક સરસ વાત તને કરું છું. જીભને કહે છે કે મધુરાક્ષરાણી, મધુરમાં મધુર તો ગોવિંદ દામોદર માધવના નામો છે, તો તું સદૈવ એનો જપ કર્યા કર. એનાથી વધારે મધુર પદાર્થો બીજા કોઈ દુનિયામાં નથી કે છે. તો એના અથવા એમ બી કહે છે કે જીભ તને ટેવ પડી ગઈ છે ને મધુર પદાર્થો ખાવાની, તો આ ભગવાનના નામથી મધુર તો કશું છે જ નહીં, તો તું એનું જ રટણ કરીને કે છે. તો એ વાત પણ અહીંયા આપણને હરિદાસજી સમજાવે છે. આંગણ બસો જસોદા સુત પદ લીલા સહિત સખલ સુખધામ. હવે આગળનો અર્થ છે સન્મુખમાં, કે મારી સન્મુખમાં જશોદાસુત એટલે નંદનંદન, એના ચરણારવિંદ મારી સમક્ષ રહીશું. નિત્ય ભગવાનના ચરણારવિંદના દર્શન કરું. અને લીલા સહિત સકલ સુખધામ, ભગવાનના ચરણારવિંદના દર્શન કરું એટલું જ નહીં, પણ ભગવાનની જે સમગ્ર લીલાઓ છે કે જે સુખોનું ધામ છે એ લીલાના પણ હું નિત્ય દર્શન કર્યા કરું કે છે. રસિકન એ નિર્ધાર કિયો હૈ સાધન તજ ભજ આતોયામ. હરિદાસજી મહાપ્રભુ કહે છે મેં તો આ નિર્ણય કર્યો છે કે દુનિયાના બધા સાધનો, કયા કયા સાધનો? જપ તપ તીરથ નિયમ ધર્મ વ્રત, એ બધા સાધનો છોડી દીધા. અહીં પુષ્ટિ માર્ગ તો નિસાધનનો માર્ગ છે. તજ સાધન તજ, એ બધા સાધનો તજ છોડવાના, અને ભજ આતુયામ એટલે આઠે પ્રહર તું ભગવાનની ભક્તિ કર, શ્રી મહાપ્રભુજીનું નામ ભજ. એટલા માટે આપણને મહાપ્રભુજીએ ચતુશ્લોકીમાં શું કીધું છે? સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ. તો આપણો અહીંયા માર્ગ કેવો છે? ખાલી સવારે 2-4 કલાક સેવા કરવાનો માર્ગ નથી. આ સતત સર્વદા સર્વભાવથી
એ વ્રજાધીપનું ભજન કરવાનું છે. અને એમાં જ પાછું છેલ્લે મહાપ્રભુજીએ કહી દીધું કે સ્મરણમ ભજનમ ચાપીને તાજ્યા મિતિ મે મતે. ચતુશ્લોકમાં જ કીધું છે મહાપ્રભુજીએ કે ભજન તો કરવાનું જ, પણ ન તાજ્યામ, સ્મરણ અને ભજન, ભજન મુખથી ભજન અને મનથી સ્મરણ, ન તાજ્યામ, એને છોડવું નહીં એવી મારી મતિ. મહાપ્રભુજીએ કોઈ પણ ગ્રંથોમાં પોતાને થોકી બેસાડ્યું નથી કે આમ કરો જ. દરેકે દરેક જગ્યાએ મહાપ્રભુજીએ ઇતિ મે મતિ, શ્રી શ્રી વલ્લભો બ્રવીત, આ ટાઈપના શબ્દો પ્રયોગ મહાપ્રભુજીએ બધે કરેલા છે. એટલે એ કે હું માનું છું, તમારે માનવું હોય તો માનો, હું તો તમને કહું છું બી આ પ્રમાણે હું તો માનું છું, આ મારી મતિ છે, હું આ પ્રમાણે કહું છું, એમ જ મહાપ્રભુજી કીધું છે આપણને. તો આ વૈષ્ણવો ટૂંકમાં કહેવાનો મતલબ કે હરિરાજજી આપણને આ પદની અંદર શ્રી મહાપ્રભુજીના ગુણગાનનું મહત્વ સમજાવે છે. હવે આપણે સત્સંગમાં ગયા અઠવાડિયે છેલ્લે નારાયણદાસ બ્રહ્મચારીની વાત કરતા હતા. નારાયણદાસ બ્રહ્મચારી મહાપ્રભુજીના શરણે આવે છે. એ વખતે માવનની ક્ષત્રાણી 4 સ્વરૂપો લઈને આવી છે. મહાપ્રભુજીએ નારાયણદાસ બ્રહ્મચારીને ગોકુલચંદ્રમાજી પધરાવી આપ્યા છે સેવામાં. એ વખતે મહાપ્રભુજી ફરતા ફરતા ગોકુલ પધાર્યા છે, માવન પધાર્યા છે. ત્યારે મહાપ્રભુજીની સંગમાં છે. એ જ વખતે ગજ્જન ધાવન, દેવા કપૂર ક્ષત્રિય અને જીયદાસ સુરી એ 3 વૈષ્ણવો સાથે હતા. મહાવનની ક્ષત્રાણીને ગળામાં જે સ્વરૂપો પ્રાપ્ત થયા હતા એમાંથી જે નવણીત પ્રિયાજી હતા એ ગજ્જન ધાવનને પધરાઈ આપે છે. લલિત ત્રિભંગી જે સ્વરૂપ જે હતું એ દિવા કપૂર ક્ષત્રિયને પધરાઈ આપ્યું છે. અને લાડીલેશજીનું જે સ્વરૂપ હતું એ જીયદાસ સૂર્યને પધરાઈ આપ્યું છે. હવે આ 4 વૈષ્ણવો મહાપ્રભુજીની શરણે આવ્યા. નારાયણદાસ બ્રહ્મચારી શરણે કેવી રીતે આવ્યા છે એનો વૃત્તાંત ગયા અઠવાડિયે શ્રવણ થયો. બાકીના 3 વૈષ્ણવો શરણે કેવી રીતે આવે છે એની વાત આજે સત્સંગમાં કરીશું. પરંતુ એ પહેલાં નારાયણદાસ બ્રહ્મચારીનો એક પ્રસંગ છે. નારાયણદાસની વાત નીકળી છે તો એ પ્રસંગ આપણે શ્રવણ કરી લઈએ. પછી મહાપ્રભુજી બાકીના 3 સેવકોને કેવી રીતે શરણે લે છે. કારણ કે શરણે આવશે, સેવક બનશે તો જ સ્વરૂપ પધરાઈ આપશે ને. એટલે નારાયણદાસનો એક પ્રસંગ બહુ જાણીતો સંપ્રદાયનો પ્રસંગ છે. એમાં એમ કહે છે કે એક વખત નારાયણદાસે શ્રી ગોકુલચંદ્રમાજીને શૃંગાર કરીને શૃંગાર ભોગમાં ખીર સમર્પી છે, થાળમાં ખીર પધરાવી છે. એટલામાં તો કોઈકે આવીને ખબર આપી કે શ્રી ગોકુળમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધારે. એટલે એનો અર્થ એવો થયો કે આ પહેલી વખતની જે વ્રજયાત્રા થઈ છે મહાપ્રભુજીની એમાં આ પ્રસંગ નથી બનેલો. આ પ્રસંગ કો તો બીજી યાત્રામાં હોય, કારણ કે 3 વખત મહાપ્રભુજી પધારે છે, તો કો તો બીજીમાં હોય, કો તો ત્રીજીમાં હોય. પહેલીમાં તો શરણે પણ બહુ ઓછા વૈષ્ણવ લીધા છે. હજુ બીજી યાત્રામાં શરણે લીધા છે કે ત્રીજી યાત્રામાં શરણે લીધા છે. પણ આપણે વાત થઈ હતી ને ગઈ વખતે એ પ્રકારે બધા પ્રસંગો લગભગ સાથે લઈ લઈશું. તો એટલામાં એમને સમાચાર મળ્યા કે શ્રી વલ્લભાચાર્યજી પધારે છે. એટલે નારાયણદાસ ગરમ ખીર ભરેલો થાળ શ્રી ગોકુલચંદ્રમાજીને ભોગ ધરી અને ઉતાવળે શ્રી આચાર્યજીના દર્શન જવા માટે ગોકુલ જવા માટે નીકળે છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ વખતે ગોકુલથી માવન તરફ પધારતા હતા. અને માર્ગમાં જ દર્શન થઈ ગયા નારાયણદાસ બ્રહ્મચારીને. દંડવટ કરે છે. આચાર્યજી મહાપ્રભુજી શ્રીમુખે કહ્યું કે નારાયણદાસ, શ્રી ઠાકોરજીનો અત્યારે શું સમય છે? નારાયણદાસ બ્રહ્મચારીએ કીધું કે મહારાજ, શૃંગાર ભોગ ધરીને આપણા દર્શન કરવા માટે જલ્દી હું આવ્યો છું કહે. તો શ્રી આચાર્યજી તાત્કાલિક ઉતાવળે માવન પધારે છે. તત્કાળ સ્નાન કરી એના ઘરમાં સેવા બિરાજતા તો અગાડી મહાપ્રભુજી પધારે છે. જ્યારે લીધી જુએ છે તો શ્રી ગોકુલચંદ્રમાજી ગરમ ખીરમાં હાથ નાખી નાટ ખેંચી રહ્યા છે. શ્રીહસ્ત ખીરથી ભરેલો છે અને જે ગરમ લાગાયેલી છે ખીર
એના કારણે એ હાથ ખંખેરે છે. તો સિંહાસન પર, વસ્ત્ર પર બધે ખીરના છોટા પડેલા છે. શ્રી આચાર્યજીએ ગોકુળચંદ્રમાજીને પૂછ્યું, બાબા હાથ કેમ ખેંચી રહ્યા છો? હાથ આવી રીતે કેમ ઝટકા મારો છો? અને ગોકુળચંદ્રમાજીએ કીધું, શું કરું, આ તમારો જે સેવક છે ને કે છે એને ગરમ ગરમ ખીર સમર્પીને ગયો છે કે છે, અને મેં હાથથી ખીર લીધી તો ગરમ લાગી એટલે મેં હાથ ઝટકી નાખી રહ્યા છે. તો મારો હોઠ દાજી ગયા છે, મારા હાથ દાજી ગયા છે. મંદિરમાં મહાપ્રભુજી નજર કરી તો આજુબાજુ છોટા પડેલા હતા. ત્યાં શ્રી આચાર્યજીએ શ્રી હસ્તે હોઠ જોયા તો ખૂબ જ લાલ થઈ ગયેલા હતા. પછી મહાપ્રભુજીએ પંખાથી ખીરને ઠંડી કરી, પછી ભોગ સમર્પ્યો, પોતે બહાર પધાર્યા. ત્યારે નારાયણદાસ પર ખીજાઈને કહ્યું કે તે શ્રી ઠાકોરજીને ગરમ ગરમ ખીર કેમ સમર્પી? નારાયણદાસે કહ્યું કે મહારાજ, આપની વધાઈ સાંભળીને ઉતાવળમાં ખીર આપવાનું મન હાથમાં રહ્યું નહીં, આપ પધાર્યા છો એટલે કે છે. તો શ્રી આચાર્યજી કહ્યું કે આજ પછી આવું તું ક્યારેય કરીશ નહીં. કારણ કે આપણા ત્યાં જે સેવા છે એ બાળભાવથી સેવા છે. ને આપણે ઘરમાં પણ તમે અનુભવ કરો કે નાનું બાળક છે, તમે દૂધ પીવાની જીદ કરતો અને તમે દૂધ એને ધરો, તો નાનું બાળક આપણા ઘરમાં હોય ને તો ગરમ ગરમ દૂધ પીવા બેસી જતું હશે ઘણી વખતે. તો પછી એ દાજી જાય છે, મમ કરી મૂકે છે. તો એ બધું થતું જ હોય છે. આપણે રૂટીનમાં પણ જોતા હોઈએ ને તો આવું બધું બનતું હોય છે. તો ઠાકોરજીની સેવા આપણા ત્યાં જે બાલભાવથી છે, એટલે આપણે આવી રીતે ગરમ ગરમ વસ્તુ ઠાકોરજીને સુવાતી હોય એવી જ ધરાવવાની હોય. હવે આવો જે ખીરનો પ્રસંગ છે ને એ ખેરાળુની બેઠકમાં પણ બનેલો છે. તો જગન્નાથ જોશી અને નરહરિ જોશીનો પ્રસંગ એ જ્યારે આપણે જોઈશું જ, ખેરાળુ મહાપ્રભુજી પધારશે. મહાપ્રભુજી ભારતની 3 પરિક્રમામાં 3 વખતે ખેરાળુ બેઠકમાં પધાર્યા છે. અને એ ખેરાળુ બેઠકની અંદર આજે પણ મહાપ્રભુજીના નિધિ બી બિરાજે છે. અને આજે નિધિ જે સ્વરૂપ કહું છું ને આ ખીરનો, તો આજે પણ ત્યાં વૈષ્ણવ જાય છે ને તો મોટે ભાગે ખેરાળુ બેઠકમાં ખીરનો મનોરથ બધા કરતા હોય છે. કેમ? એ ખીરના ઠાકોરજી કહેવાય છે. એ ઠાકોરજીની ખીર બહુ પ્રિય છે. તો આવો જ સેમ પ્રસંગ જે નારાયણદાસ બ્રહ્મચારી બન્યો ને એવો સેમ પ્રસંગ ખેરાળુમાં પણ બનેલો છે. તે ઠાકોરજીનો હોઠ અને એમની જે સાઈડનો ભાગ છે એ બધો લાલ લાલ થઈ ગયેલો છે. અને ખેરાળુ બેઠકની ખાસિયત એ છે ખાસ કે ભારતની બધી બેઠકોમાં તમે ઝેરી સ્પર્શ કરી શકો છો, પણ ખેરાળુ બેઠકમાં ક્યારેય પણ ઝેરી સ્પર્શ થઈ શકતા નથી. કેમ? એ તગાડે એક જ બેઠક એવી છે કે જ્યાં નિધિ બી બિરાજે છે અને મહાપ્રભુજી બિરાજે છે. જ્યાં નિધિ બિરાજતા હોય ત્યાં આગળ મહાપ્રભુજીની આપણાથી મહાપ્રભુજીને ઝેરી સ્પર્શ ના થઈ શકે. પણ વલ્લભકુળ પધારે ને અને વલ્લભકુળ મહાપ્રભુજીને સકડી મહાપ્રસાદનો ભોગ ધરી શકે છે, સકડી ધરી શકે છે. તો આ એક ખાસિયત ત્યાંની ખેરાળુ બેઠકની મેં જમણાવી. હવે અહીંયા પછી મહાપ્રભુજી તો નારાયણદાસ બ્રહ્મચારી તો રોકાયા છે, સમય થયો, ભોગ સરાવ્યો છે. આચમનમુખ વસ્ત્ર કરી, બીડી આરોગાવી ભોગ સરાવ્યા. ત્યાં શ્રી આચાર્ય શ્રી ગોકુળચંદ્રમાજીએ શ્રી આચાર્યજીના બંને હસ્ત પકડીને કહ્યું કે આ ખીર મહાપ્રસાદ આપ લો. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે મહારાજ, જ્ઞાતિ વ્યવહાર ઘણું કઠણ છે પ્રભુ, તેથી મર્યાદા રાખવી જોઈએ. ત્યારે ગોકુળચંદ્રમાજીએ કહ્યું કે મારી આજ્ઞા છે માટે લો. પછી શ્રી આચાર્યજી ખીર મહાપ્રસાદ આરોગ્યા છે અને તે દિવસથી ખીરને અન્નસકડીમાં ગણવામાં આવે છે. તો નારાયણદાસ બ્રહ્મચારીના જે પ્રસંગ છે મહાપ્રભુજીને હાજીમાં જે બન્યું હતું એ આ પ્રસંગો છે. હવે આપણે મહાપ્રભુજીના શરણે બાકીના 3 વૈષ્ણવો કેવી રીતે આવે છે એ વાત આજે આપણે કરીશું. વૈષ્ણવો, જ્યારે મહાવનની ક્ષત્રાણીને એના ગળામાં 4 ભગવત સ્વરૂપો પ્રાપ્ત થયા ત્યારે શ્રી આચાર્ય શ્રી પૃથ્વી પરિક્રમા કરતા કરતા કાશીમાં બિરાજતા હતા. કાશીમાં આચાર્યશ્રીને ભગવાને જતાવ્યું કે હું મારું પ્રાકટ્ય 4 સ્વરૂપે અહીંયા મહાવનની ક્ષત્રાણી પાસે છે કે છે, આપ સત્વરે પધારો. એટલે મહાપ્રભુજી ત્યાંથી કાશીથી બ્રજમાં પધારવા માટે પ્રયાણ કર્યું છે. પહેલાં તો મહાપ્રભુજી કાશીથી, તમે લોકોને ખબર હશે, કાશીથી
ચરનાટ નજીક છે, ચરનાટથી અડેલ નજીક છે, અડેલથી પ્રયાગ નજીક છે. આ બધી લોકેશ ભૌગોલિક સ્થિતિ કીધી મેં. પછી મહાપતિથી કડા પધારે છે. કડાની અંદર આ દીવા કપૂર ક્ષત્રિય જે વૈષ્ણવ 84 વૈષ્ણવો થઈ ગયા જેની વાત આપણે કરીએ છીએ આજે, એ કડામાં રહેતા હતા. હવે કડાની અંદર બીજા પણ એક વૈષ્ણવ હતા, એનું નામ હતું ગદાધર દાસ. બંને બાજુમાં રહેતા હતા. એક દિવસ શું થયું કે ગદાધર દાસ, આનો અર્થ એવો થયો કે ગદાધર દાસ દીવા કપૂર ક્ષત્રિયની પહેલા શરણે આવી ગયેલા હશે. એ કેવી રીતે શરણે આવ્યા છે એ વાત આપણે જ્યારે ગદાધર દાસનો પ્રસંગ આવશે ને ત્યારે જોઈશું. અત્યારે દીવા કપૂર કેવી રીતે શરણે આવવાની વાત કરીએ છીએ આપણે. તો એક વખત એવું બનેલું કે ગદાધર દાસના ત્યાં કેટલાક વૈષ્ણવો પ્રસાદ લેવા માટે બેઠેલા હતા. ગદાધર દાસ બધાને પ્રેમથી પીરસતા હતા. દીવા કપૂર ક્ષત્રિયનું જે ઘર હતું ને એ થોડુંક ઊંચું હતું. એટલે એ દીવા કપૂર પોતાના ઘરમાંથી જોઈ રહ્યા છે કે બાજુમાં ગદાધર દાસના ઘરે કેટલાક વૈષ્ણવો પ્રસાદ લઈ રહ્યા છે, પણ એક વૈષ્ણવની પાસે બેસીને શ્રી ઠાકોરજી સ્વયં ભોજન કરે. જો ભગવાનને વૈષ્ણવો કેટલા પ્રિય છે, તો વૈષ્ણવને ખબર નથી કે ઠાકોરજી મારી બાજુમાં બિરાજતા હતા. આવા પ્રસંગો આપણા પુષ્ટિ માર્ગમાં થયા છે. તમે ત્યાં આગળ પ્રયાગમાં જે એકાદશીનું જાગરણનો પ્રસંગ હતો અને જે જળઘરિયો હતો કપૂર ક્ષત્રિય, એ પરમાનંદાસના ભજન સાંભળવા માટે રાત્રે અડેલની બેઠકમાંથી ત્યાં આગળ પ્રયાગમાં જાય છે, નજીક જ છે બધું. તો એને એ ક્ષત્રિયને જળઘરિયાને ખબર નથી કે મારી ગોદીમાં બેસીને નવનીત પ્રિયાજી પણ પરમાનંદાસના કીર્તન શ્રવણ કરી રહ્યા છે. પણ પરમાનંદાસજીને સપનામાં ભગવાન બતાવ્યું કે હું તારા કીર્તન સાંભળવા માટે આજે આવ્યો હતો કે છે. પછી શરણે આવે છે, વાત પછી કરીશું. તો ભગવાન પણ પોતાના ભક્તોની જોડે બેસીને આ બધું આવી લીલા કરતા હોય છે. ઠાકોરજી ભોજન કરતા હતા. એ દર્શન દીવા કપૂર ક્ષત્રિય, ખરેખર તો દીવા કપૂર ક્ષત્રિય હજુ શરણે આવ્યા નથી, પણ આવી અનુભૂતિ થઈ છે એ બતાવે છે કે દૈવી જીવ છે માટે જ પ્રભુ એને શરણે લેવો છે, માટે જ એને આવી અનુભૂતિ કરાવે છે. દીવા કપૂર ક્ષત્રિય જોઈ ગયા શ્રી ઠાકોરજી સ્વયં વૈષ્ણવની વચ્ચે બેસીને ભોજન કરે છે, તો મૂર્છા પામ્યા. થોડી વારમાં હોશ આવી અને તરત તૈયાર થઈ અને ગદાધર દાસના ઘેરે આવ્યા અને કહ્યું ભાઈ તમારા ઘેરે બધા વૈષ્ણવ આવ્યા હતા તો ક્યાં ગયા? ગદાધર દાસે કહ્યું તો મહાપ્રસાદ લઈને પોતાના ઘેર જતા રહ્યા. દીવા કપૂરે કહ્યું કે તમારા વૈષ્ણવોની વચમાં તમે સ્વયં ઠાકોરજીને ભોજન કરતા જોયા છે કે છે, તેથી મને મૂર્છા આવી ગયેલી કે છે. મૂર્છા પૂરી થતાં જ હું દોડીને તમારી પાસે આવ્યો છું. મને ઠાકોરજીના દર્શન કરવા છે, હવે મને કેવી રીતે કરાવશો તમે? ગદાધર દાસે કહ્યું કે ભાઈ તારું ભાગ્ય ઘણું મોટું કે તને ઠાકોરજી દર્શન આપ્યા છે, પણ હવે તો એ વૈષ્ણવ બધા ગયા, હવે હું શું કરું કે છે. તો દીવા કપૂરે કીધું ભાઈ તમે તો તમારા ઘરે બધા વૈષ્ણવ પધાર્યા અને ઠાકોરજી બી આરોગ્યા છે, તો હવે કોઈક ઉપાય બતાવો. હું તમારા શરણે આવ્યો છું, મને ચેન પડતું નથી કે મને ઠાકોરજી કેવી રીતે મળશે, ફરીથી દર્શન કેવી રીતે થશે એ મને બતાવો કે છે, નહીં તો મારું જન્મારું આમ ને આમ એડે જતો રહેશે. ત્યારે ગદાધર દાસે કહ્યું કે ભાઈ અમે તો બધા શ્રી આચાર્યજીના સેવકો છીએ. શ્રી આચાર્યજીની કૃપાથી જ અમારા વૈષ્ણવોને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થયેલી છે, તો તમે ચિંતા ના કરશો. મહાપ્રભુજીની કૃપાથી તમને પણ ઠાકોરજીના દર્શન ફરીથી થશે કે છે. ઠાકોર મહાપ્રભુજી તો હમણાં કાશી પધાર્યા છે કે છે, પણ એવા સમાચાર આવે છે કે અહીંથી જ 2-4 દિવસ પછી અહીંયાથી પધારવાના છે, તને આપણા કડા ગામમાં જરૂર પધારશે. તે વખતે હું તમને ખબર કરીશ. તો દીવા કપૂરને કહ્યું કે તમે એ વખતે મહાપ્રભુજીની શરણે આવી જજો અને સેવક બની જજો. તો પછી તો એને તો એટલી બધી આતુરતા થઈ ગઈ કે પૂછ્યા જ કરે કે ભાઈ મહાપ્રભુજી ક્યારે પધારવાના છે, ક્યારે પધારવાના છે. આ તાલાવેલી જ્યાં માર્ગ જ તાલાવેલીનો છે. તો બધા ઘરના કામ પણ ભૂલી જાય અને પેલાના ઘડીએ પૂછપૂછ કર્યા કરે ગદાધર દાસને. અને પછી બન્યું કે એની તાલાવેલીનો અંત આવ્યો
અને થોડા વખતમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કડા પધાર્યા. ત્યારે દેવા કપૂરે આવી શ્રી આચાર્યજી દંડવત પ્રણામ કર્યા. વિનંતી કરી, મહારાજ મને શરણે લો. ગદાધર દાસે પણ આચાર્ય શ્રી મહાપ્રભુજીને જે કંઈ બન્યું હતું એ બધા સમાચાર કહ્યા કે ભાઈ આવી રીતે ઠાકોરજીના દર્શન એમને થયેલા છે, તેથી એમની આરતી વધી ગયેલી છે. શ્રી આચાર્યજી જોયું તો ખરેખર દૈવી જીવ છે. દૈવી જીવ છે તો ઠાકોરજી દર્શન આપ્યા છે, પણ તો જ શરણે આવવાનું મન થાય, એ તો શરણે આવે જ નહીં. શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈ દેવા કપૂરને નામ નિવેદન કરાવ્યું. દેવા કપૂરે વિનંતી કરી કે હવે મને શી આજ્ઞા છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે તમે મારી સાથે વ્રજમાં ચાલો કે છે, તો હું તમને એક સ્વરૂપ પધરી આપીશ, તમે એની સેવા કરજો. પછી દેવા કપૂરની જે સ્ત્રી હતી એ તો ઘરે રહી અને દેવા કપૂર શ્રી આચાર્યજી સાથે વ્રજમંડળમાં આવવા માટે નીકળ્યા છે. એમ કરતાં કરતાં મહાપ્રભુજી ત્યાંથી આગ્રા પધાર્યા છે. હવે આગ્રાની અંદર એમને બે જીવોને શરણે લેવાના છે, એક ગજ્જન ધાવન અને બીજું જીયદાસ સૂર્ય. હવે પ્રસંગોમાં એવું કહે છે અહીંયા આપણને 84 વર્ષની વાર્તામાં કે આગ્રામાં ગજ્જન ધાવન ક્ષત્રિય હતા. એમના પિતાની પાસે ખૂબ સારું દ્રવ્ય હતું. એમના 4 ભાઈઓ હતા, એટલે મીન્સ કે ગજ્જન ધાવનને 4 ભાઈઓ હતા. ગજ્જન એમાં સૌથી નાના હતા. ઘરમાં ગજ્જનની મા પણ હતી, પિતાશ્રી હતા, 4 ભાઈઓ હતા ટોટલી. મને સ્ત્રીઓ બીજું કોઈ મા સિવાય બીજું કોઈ હતું નહીં કહે છે. હવે ગજ્જનના પિતા પાસે પૈસા સારા હતા, એટલે એક વખત એમને નાચગાનનો કાર્યક્રમ નાવ પર રાખ્યો. નાવ રાખી જમનાજીમાં અને ભવૈયાને બોલાવ્યો હતો કે છે. ગજ્જનની સાથે 4 દીકરા તોગાડે ગયા છે અને બધા સગા સંબંધીઓ પણ નાવ પર આવ્યા ભેગા થયા છે. રાત્રે ભવાઈનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. પણ એટલામાં તો ભગવાનની લીલા, તો ભગવાન જાણે શું કરવું છે. અચાનક નાવ ઊંધી પડી ગઈ અને બધા અડધી રાત્રે જમનાજીમાં ડૂબીને મરી ગયા કે છે. પણ ગજ્જનના હાથમાં નાવનો ટુકડો આવી ગયો તો ગજ્જને પકડી રાખ્યો અને વહીને પછી આગ્રાથી થોડીક દૂર એ ખેંચાતા ખેંચાતા ગયા અને કિનારે આવી ગયા. એટલે પછી એ બચી ગયા, બીજે બધા મરી ગયા. સવાર પડી ગજ્જન ઘેરે આવે છે. માતાજીને બધા સમાચાર આપ્યા કે માતાજી, પિતાશ્રી, ભાઈઓ, સગા સંબંધીઓ બધા ડૂબી ગયા છે કે છે. અને પછી ગજ્જનની મા હતી એ પિતાની પાસે સતી થઈ ગઈ. ગજ્જનજી એકલા પડી ગયા છે, વેપાર કરવો પણ છોડી દીધો છે. 2-4 ઘડી શ્રી યમુનાજીના કિનારે જઈને બેસે છે. પછી પોતાના ઘેરે બેસી રહે, કોઈની સાથે કશું બોલે ચાલે નહીં કે છે. મનમાં વૈરાગ આવ્યો કે પિતા ગયા, ભાઈ ગયા, મા ગઈ, બધા ગયા, હવે મારું શું કે છે. ભગવાન કૃપા કરે તો સારું. આ પ્રકારે સતત એ ઉદાસીનતા લેતા હતા. હવે આ એક પ્રસંગ આવ્યો ગજ્જન ધાવનનો. બીજો પ્રસંગ કહેવામાં આવે છે જીયદાસ સૂરી. એને શું બન્યું છે કે છે, એ પણ આગ્રામાં રહેતા હતા. જીયદાસ વર્ષ 60ના થયા ત્યારે તેમને આગ્રામાં કોટવાડી લીધી. કોટવાડી એટલે બધા પાસેથી જે કર ઉઘરાવવાનું એ કામ કોટવાડનું છે. આખા આગ્રાનો ન્યાય કરતા હતા કે છે, સોરી, કર ઉઘરાવણની ન્યાય કરવાનું કામ કરતા હતા. એક દિવસ એક બ્રાહ્મણી અને શૂદ્રનો ઝઘડો એમની કોર્ટમાં આવ્યો. તો બ્રાહ્મણી પાસેથી શૂદ્રએ દ્રવ્ય લીધું હતું કે છે, પણ એ આપતો નહોતો. જો આપણે કે 500 વર્ષ પહેલાં પણ આવા લોકો બધા હતા. આજે તો પુષ્કળ જ કોર્ટો ઉભરાય છે. એ જમાનામાં પણ આવા કિસ્સાઓ બધા બનતા હતા. પૈસા લઈને ના આપે એવું બનતું હતું. જમાનો ઘણો સારો તો પણ બ્રાહ્મણીએ આ કોટવાડની કોર્ટમાં ઘા નાખ્યો. અને શૂદ્રએ શું કર્યું, શૂદ્રએ આ જીયદાસ સૂરીને કેટલાક રૂપિયા ખવડાવી દીધા. લોચ, જેને આપણે કહીએ છીએ અત્યારે કરપ્શન કહીએ છીએ. અત્યારે પણ ચાલતું હતું, એ જમાનામાં પણ ચાલતું હતું. જીયદાસ સૂરીએ થોડા રૂપિયા ખાધા ખોટી રીતે અને બ્રાહ્મણીને એનો દાવો નામંજૂર કર્યો કે બ્રાહ્મણી ખોટી છે અને ક્ષત્રિય સાચું છે, એટલે ક્ષત્રિયના પૈસા પાછા આપવા પડે નહીં કે છે. તો આ એને લોભવશ એને બ્રહ્માણીનો સાપ એને મળ્યો છે. આજે લોભી થઈ ગયો હતો, ખોટા પૈસા ખાધા, એના કારણે જીયદાસ સૂરીને શું થાય છે, તો
જીયદાસ સૂરી તો ચુકાદો બ્રહ્મણીની વિરુદ્ધમાં આપી દીધો કે છે, પણ એનાથી શું થયું કે બ્રહ્મણીનો આત્મા કકડી ઉઠ્યો અને જીયદાસના આખા શરીરમાં કોઠ. એટલે એક વસ્તુ આનાથી આપણને મળી કે ક્યારે પણ કોઈની આંતરડી કકડાવવી નહીં કે છે. તો આ વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. બીજું, શ્રીમદ ભાગવતમાં પણ એવું લખાણ આવે છે કે બ્રાહ્મણનો ક્યારે પણ આમ તો અપરાધ કરવો જ ના જોઈએ, પણ ભગવાન એમ કહે છે કે બ્રાહ્મણ દોષિત હોય ને તો પણ તમારે એનો અપરાધ નહીં કરવાનો. એટલે સુધી ભગવાને બ્રાહ્મણોનો ખુલ્લેઆમ પક્ષપાત, નૃગરાજાનું આખ્યાન તમે વાંચશો તેમાં બધું આવે છે. નૃગરાજાના આખ્યાનમાં ભાગવતમાં સંસ્કૃત ઉત્તરાર્ધમાં તો એમાં ભગવાન કહે છે કે બ્રાહ્મણનું કોઈ દાડો કશું તમારાથી પચે જ નહીં કે છે, લેવાય જ નહીં, ખોટી રીતે ના લેવાય એમ. તો અહીંયા એ વસ્તુ બતાવે છે કે બ્રાહ્મણીનું એને ખરાબ કામ કર્યું તો એના આખા શરીરે કોઢ નીકળી પડ્યો કે છે. પછી એને ખ્યાલ આવી ગયો કે મેં ભૂલ કરી દીધી છે કે છે, પણ જીયદાસ ભલે ને ભૂલ કરી પણ તો દૈવી જીવ, એટલે એને જ્ઞાન થયું કે મેં બ્રાહ્મણીને ખોટી ચુકાદો કર્યો છે, એટલે મારો શરીર પર આટલું બધું કોઢ આવ્યું છે કે છે. એટલે એને બ્રાહ્મણીને તરત જ બોલાવી અને પેલી કોટવાળી તો છોડી પણ દીધી, મારે આવા ધંધા નથી કરવા. એ તો કે બીજો કેસ આવે, ત્રીજો કેસ આવે, ખોટા ધંધા થાય. એટલે કોટવાળી બંધ કરી દીધી. બ્રાહ્મણીને પોતાના ઘેર બોલાવીને કીધું, માતા, મેં લોભવશ થઈને તમારા વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે, એટલે ભૂલ મેં જ કરી છે કે છે, પણ તમે ચિંતા ના કરો, એ શૂદ્રના વતીના બધા જ રૂપિયા વ્યાજ સહિત હું તમને આપી દઉં છું, તમે લઈ જાઓ, પણ તમે મારો અપરાધ ક્ષમા કરો અને ઉપરથી હું તમને વધારાના 10 રૂપિયા મારા તરફથી આપું. એ જમણામાં 10 રૂપિયા મોટી રકમ કહેવાતી હતી, મારા તરફથી 10 રૂપિયા વધારે આપું. એટલે બ્રાહ્મણીનો શાપ દૂર કરવા માટે એને વ્યાજ સહિત પૈસા બધા એને આપી દીધા. બ્રાહ્મણીને તો પૈસાથી લેવા દેવા હતી, એને પૈસા મળી ગયા એટલે એને ખૂબ આશીર્વાદ આપ્યા. અને પછી જીયદાસ સૂરીનો વૈરાગ આવી ગયો, એટલે એ પણ શ્રી યમુનાજીના કિનારે જઈને બેસે. અને ભગવાન, હું ઘણી વખત સમજાવું છું આ વસ્તુ કે ભગવાન કોના પર કેવી રીતે કૃપા કરે છે એની આપણને ખબર નથી પડતી, પણ તમને જ્યારે સંસાર ફિક્કો લાગવા મળે અને પ્રભુની ભક્તિ કરવાનું મન થાય, બસ એ માનજો કે તમારું ભાગ્યનો ઉદય થઈ ગયેલો છે. આ એક જ સીધું સાદું ઇક્વેશન છે. પછી સંસારમાં કોઈ એવા અનવોન્ટેડ બનાવો બની ગયેલા હોય, એ બધું ભલે બની ગયેલું હોય, પણ મૂળ વસ્તુ એક જ છે કે પ્રભુની ભક્તિ કરવાનું તમને મન થાય અને સંસારમાં રંગરાગમાં ફસાવાનું મન ન થાય, તો એ ખૂબ કૃપાનું મોટું લક્ષણ છે એમ માની લેજો. પછી જીયદાસમાં વૈરાગ્ય પ્રદીપ થયો છે. એ પણ શ્રી યમુનાજીના કિનારે જઈને બેસે છે અને પછી બપોર પછી મોડા ઘેરે આવે છે, ખાનપાન કરે છે. અને એમ કરતાં કરતાં આ વૈરાગ્યમાં ભગવત ચિંતનમાં દિવસો પસાર કરતા એમનો થોડા સમયમાં એમ જીયદાસનો જે કોઢ હતો એ કોઢ મટી ગયો છે, આખું શરીર સ્વસ્થ થઈ ગયું પાછું. હવે એક દિવસ એવું બન્યું કે ગજ્જન શ્રી યમુનાજીના કિનારે બેઠેલા હતા, તો જીયદાસ સૂરી પણ આવીને બેઠા છે કે છે. બંને એકબીજાને ઓળખતા નથી, પણ એ પરસ્પરસ વાતો વળગ્યા છે. ગજ્જને પોતાની આપવીતી એને કીધી કે મારે તો પિતા, ભાઈ, માતા બધા ગયા કે છે. અને પછી મન તો વૈરાગ આવી ગયો છે. તો જીયદાસે પણ પોતાની વાત કહી કે મેં તો બ્રાહ્મણીનું દ્રવ્ય અન્યાય કરીને લીધું ને ખોટો ચુકાદો આપ્યો, તો મારો દેહ બગડ્યો કે છે. પછી જ્ઞાન થયું એટલે હવે અત્યારે તો દેહ સારો થઈ ગયો છે, પણ હવે તો એમ થાય છે કે આના કરતાં તો ભગવત પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરો તો સારું કે છે. ગજ્જને કહ્યું કે મને પણ એ ઈચ્છા છે કે આ જીવનમાં ભગવાન કેવી રીતે મળી શકે છે, પણ કે છે ભગવાન તો કોઈ મહાપુરુષની કૃપા થાય તો જ મળે એવું મેં સાંભળ્યું છે કે છે. જીયદાસે કીધું એ વાત તો સાચી છે કે છે, પણ આપણે તો મહાપાપ કરનારા માણસો છીએ, તો આપણને મહાપુરુષ ક્યાંથી મળવાના છે કે છે. અમે તો ભગવાનનો આશ્રય કરી, શ્રી યમુનાજીનો આશ્રય કરીએ કે છે, એ જે રાખશે એમ ખરું કે છે, એમની કૃપા થશે તો આપણને ક્યાંક કોઈક મહાપુરુષના દર્શન થઈ જશે. આવી રીતે બંને જણા જમનાજીના કિનારે ભેગા થાય છે, આવી વાતો કરતા છે.
અને મનમાં ભાવ પ્રગટ થાય છે કે કોઈ મહાપુરુષના દર્શન થાય તો સારું. હવે હું એ બી સિદ્ધાંત આનાથી આપણે ફલિત થાય છે, ઘણી વખત સમજાવું છું કે તમારા મનમાં જેવો ભાવ આવશે તો એ ભાવનું પોષણ ભગવાન અવશ્ય કરે છે. હવે અહીંયા બંનેના મનમાં મહાપુરુષનો કોઈ ભેટો થાય એવો ભાવ આવ્યો છે. તો એ જ વખતે કળાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધાર્યા છે, દીવા કપૂર ક્ષત્રિયને સાથે લઈને. એ જ વખતે શ્રી યમુનાજીના કિનારે શ્રી વલ્લભાચાર્યજી સંધ્યા વંદન કરતા હતા. એટલામાં તો ગજ્જન ધાવન અને જીયદાસ સુરી રોજની માફક ત્યાં બેસવા માટે આવ્યા છે. અને જેવી દ્રષ્ટિ બંને વૈષ્ણવોની શ્રી આચાર્યજી પર પડે છે ત્યાં જ એમને ખ્યાલ આવી ગયો કે માનો ના માનો પણ આ કોઈ મહાપુરુષ છે. દિવ્ય ત્રીજો મંડળ એના મુખારવિંદ પર દેખાઈ રહ્યું છે કે છે આ મહાપુરુષની શરણે અમે જઈશું તો ચોક્કસ અમારો જન્મારો સફળ થઈ જશે. એવી અંદરથી પ્રેરણા બંને જણાને ભગવત કૃપાથી થઈ. એટલે પછી ગજ્જન ધામને પ્રથમ તો મહાપ્રભુજીની સાથે કૃષ્ણાસ મેઘન હતા. એને પૂછ્યું, ભાઈ આ મહાપુરુષ કોણ છે કે છે? કૃષ્ણાસ મેઘને કહ્યું કે ભાઈ શ્રી વલ્લભાચાર્યજી છે. દક્ષિણમાં કાશીમાં માયાવાદનું ખંડન કરી ભક્તિ માર્ગ પ્રકટ કર્યો છે. ત્યારે ગજ્જનને અને જીયદાસે દંડવત કર્યા, વિનંતી કરી કે મહારાજ અમે સંસાર સમુદ્રમાં ડૂબીએ છીએ, અમને શરણે લઈ ઉદ્ધાર કરો. શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીમાં નવડાવીને નામ નિવેદન કરાયું. પછી જીયદાસે કહ્યું કે મહારાજ અમારે ઘેરે પધારો. ત્યારે જીયદાસના ઘેરે પધારી જીયદાસના બે દીકરા પુરુષોત્તમદાસ અને ચમેલદાસ એમને પણ નામ નિવેદન કરાવ્યું. પછી ગજ્જનનું ઘર ખાલી હતું, તો મહાપ્રભુજી પધાર્યા, સામગ્રી સિદ્ધ કરી છે, ભોગ ધર્યો છે, પ્રસાદ લીધો છે. ગજ્જનને જીયદાસ સૂર્યને બંનેને જૂઠન આપી છે. ત્યારે ગજ્જને અને જીયદાસ સૂર્યે વિનંતી કરી, મહારાજ હવે અમારું શું કર્તવ્ય છે? શ્રી આચાર્યજી કીધું કે તમે બંને જણા મારી સાથે ગોકુલ ચાલો, હું તમને બંનેને સેવા પત્ર આપું છું. કારણ કે મહાપ્રભુજીને ખ્યાલ આવ્યો કે 4 સ્વરૂપો સત્રાણીના ગળામાં પ્રાપ્ત થયેલા છે, એટલે એમને એક એક કરીને વૈષ્ણવોને સાથે લઈ લીધા. અને પછી મહાપ્રભુજીની સાથે જ ગજ્જન ધામન અને જીયદાસ સુરી આપણે દીવા કપૂર કળાથી અને બંને આગળથી વ્રજમાં વધારે છે. તો આપણે વાત થઈ ગયા અઠવાડિયે પ્રમાણે અહીંયા મહાવનમાં સત્રાણી પાછી આવે છે મહાપ્રભુજીને મળવા માટે. 4 સ્વરૂપો આપ્યા છે અને 4 સ્વરૂપો એમને 4 વૈષ્ણવોને બદલે આપ્યા. એમાં નવનીત પ્રિયજી ગજ્જન ધાવનને બદલે આપ્યા છે. ગોકુલચંદ્રમાજી તો વાત થઈ ગઈ, નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવ્યા. લાડીલેસજી જીયદાસ સૂર્યને પધરાઈ આપ્યા છે. અને લલિત ત્રિભંગીજી છે દીવા કપૂર ક્ષત્રિયના માટે પધરાયા છે. હવે મહાપ્રભુજીનું આપણે ચરિત્ર શ્રવણ કરીએ છીએ તો જ્યાં જે સ્વરૂપોની વાતો બધી આવશે એ બધા સ્વરૂપો અત્યારે હાલના તબક્કે પણ મોટે ભાગે તો 84 વૈષ્ણવને જે સ્વરૂપો મહાપ્રભુજી પધરાયા હતા એ બધા સ્વરૂપો પાછા વલ્લભપુરના ઘરે જ પધાર્યા છે. મોડા કે વેલા આ ખેરાડુ બેઠકમાં જે સ્વરૂપ છે એવા કે કોઈક એવા 2-4 પ્રસંગો છે કે જ્યાં એ વલ્લભપુરના માટે ઠાકોરજી બિરાજતા નથી. ખેરાડુ બેઠકમાં એ વસ્તુ તમને કે એ બેઠક પાછી વલ્લભપુરના માટે નથી. એ નરહરી જોશીના, જગન્નાથ જોશીના વંશજોના માટે જ એ બેઠકજી પણ છે અને ઠાકોરજી પણ છે. પણ બીજી બધી બેઠકો અને 84 વૈષ્ણવોમાં બધા મોટા ભાગના સ્વરૂપો બધા વલ્લભપુરના માટે સેવામાં એ બિરાજી રહ્યા છે. એટલે ગઈકાલે બી મેં ગયા અઠવાડિયે વાત કરેલી કે આ જે નવનીત પ્રિયાજી છે તો નાથદ્વારા તમે જાઓ છો, દર્શન બધા કરો જ છો જ. અને લાડીલેસજી અને લલિત ત્રિભંગીજી છે એ આજે પણ વેરાવળની મોટી હવેલીમાં બિરાજે છે. જે મેં કહ્યું સોમનાથ પાટણથી લગભગ 7 કિલોમીટર પર વેરાવળની મોટી હવેલી આવેલી છે. તો જ્યારે બી સોમનાથ જવાનું થતું હોય બધાને સૌરાષ્ટ્રમાં
તે વખતે આ દર્શન કરી આવજો. જે દસુરીને દિવા કપૂર ક્ષત્રિયને યાદ કરી લેજો. હવે એક પ્રસંગ એવો છે કે શ્રી આચાર્યજી ગજ્જનને અને નવનીત પ્રિયજીને સાથે લઈને શ્રી ગોકુળ પધારે છે અને સાથે દામોદર હસાણી કૃષ્ણાસ છે તે બધા ગોકુળ આવે છે. એ વખતે જન્માષ્ટમીનો તહેવાર આવ્યો છે. શ્રી ગોકુળમાં પણ જન્માષ્ટમી ઉજવી છે. એક મટકી દહીંથી દધીકાંડોનો ઉત્સવ પણ કરેલો છે. એક ઉપરનામો શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા છે. એક તરફ દામોદરદાસ હસાણી, એક તરફ કૃષ્ણાસ મેઘની બંને છેડા પકડ્યા છે. ગજ્જન ધાવાની ઠાકોરજીને પસંદ કરવા માટે નૃત્ય કર્યું છે. શ્રી આચાર્યજીએ પલને ઝુલાવ્યા છે. સાક્ષાત નંદરાય, યશોદાજી, બ્રજભક્તો, ગોપ ગોપી બધી લીલા નંદાલય શાશ્વત કલ્પની નંદાલયની બધી લીલા સામગ્રી અહીંયા ફેરતી પ્રકટ થઈ છે. અને એ બધા દર્શન પોતાના સેવકો તો હાજર હતા અને મહાપુરુષે કરાવે છે. પછી ગજ્જનને શ્રી નવનીત પ્રિયાજી પધરાઈ આપીને આગ્રાને વિદાય કરેલા. નવનીત પ્રિયાજીનો ઉત્સવ કર્યો પછી ગજ્જનને પધરાઈ આપ્યા અને ગજ્જને આગ્રા આવીને સેવા કરેલી છે. હવે આ ગજ્જન ધાવનનો જે પ્રસંગ છે એમાં અત્યારે તો નવનીત પ્રિયાજી ગજ્જન ધાવન પાસે આવી ગયા છે, પણ એ ગજ્જન ધાવન હતા શું પ્રસંગો મને જોઈને પછી આપણે પાછા આ સ્વરૂપો બધા વલ્લભકુળમાં આવ્યા છે. પણ નવનીત પ્રિયાજી એક સ્વરૂપ એવું છે ચારમાંથી કે જે મહાપ્રભુજીના સમયમાં જ પાછા મહાપ્રભુજી પાસે આવી ગયા હતા. અને બીજા બધા જે સ્વરૂપો છે એ મહાપ્રભુજી પાસે નતા આવ્યા પણ ગુસાઈજીના સમયમાં આવ્યા છે. એ વર્તાંતો આપણે ગુસાઈજીનું ચરિત્ર ભવિષ્યમાં કરી લેવાનું થશે તો જોઈશું. પણ અત્યારે તો હું તમને ગજ્જન ધાવન પાસેથી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજી પાસે કેવી રીતે પાછા આવ્યા એની વાત આપણે કરીએ છીએ. લખે છે કે થોડા દિવસમાં ગજ્જન ધાવન અને નવનીત પ્રિયાજી એકબીજા સાથે હળીમળી ગયા હતા. ગજ્જન ધાવનને નવનીત પ્રિયાજી અનુભવતા જણાવવા લાગ્યા છે. પછી ગજ્જનને પણ ઠાકોરજી સાથે એટલી બધી આનંદ આવતો હતો કે એ મહાપ્રભુજી ઠાકોરજી ગજ્જનને ગાય કરે, ક્યારેક ઘોડો બી કરાવી દે, પોતે ઉપર સવાર થઈ જાય. કારણ કે અલ્ટિમેટલી બાલ ભાવ છે ને, અલ્ટિમેટલી આપણે તો બાલ ભાવની સેવા છે એટલે ઠાકોરજીને તો મજા આવે આ બધું કરવામાં. તો પછી તેથી ગજ્જનના ઘૂંટણ પણ ઘસાઈ ગયા, પણ ગજ્જન ધાવનના દેહનું ભાન પણ ના, ઠાકોરજીની પ્રસન્નતામાં દેહભાન પણ ભૂલી જવાય. એક દિવસ ગજ્જનને શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું કે મને તું આચાર્યજીને ત્યાં પધરાવીને ત્યાં તું ત્યારે શીખે છે. હવે મારે શ્રી આચાર્યજી પાસે પાછા જવું છે. એટલે મેં કીધું આ 3-4 સ્વરૂપમાંથી નવનીત પ્રિયાજી પાછા તરત જ મહાપ્રભુજી પાસે જ આવી જાય છે. ગજ્જન ધાવન તાત્કાલિક નવનીત પ્રિયાજીને પધરાવીને ગોકુલ આવે છે. એટલે આગ્રા અને ગોકુલ વચ્ચે તો તમે જુઓ આજે તારીખમાં 50 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, બહુ મોટું ડિસ્ટન્સ નથી. શ્રી આચાર્યજીને દંડવત કરીને કહ્યું મહારાજ નવનીત પ્રિયાજી આપના ઘેરે પધારે છે. ત્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું સૈયા અલગ છે નહીં, મારી પાસે સૈયા અલગ નથી. જો મહાપ્રભુજીને પણ અલ્ટિમેટલી ગોકુલ તો આજે વસેલું છે, એ દિવસોમાં તો ઉજ્જડ જેવું જ હતું ને, એટલે મહાપ્રભુજી કીધું મારી પાસે અલગ સૈયા નથી. પછી કંઈ પાત્રો પણ નવા નથી, આમ અચાનક કેમ બધાના છે? ત્યારે ગજ્જનને કહ્યું કે હવે તો નવનીત પ્રિયાજીની ઈચ્છા જ એવી છે. ત્યાં શ્રી આચાર્યજીએ જે કંઈ સામગ્રી બની તે સિદ્ધ કરી આરોગાવી પોતાના શ્રીઅંગમાં સુગંધી લગાવી અને પાસે લઈને મહાપ્રભુજી પોઢ્યા. મહાપ્રભુજી નવનીત પ્રિયાજીને પોતાની સાથે પોઢાડીને સૂઈ ગયેલા છે. હવે પછી કે જે મર્યાદા રાખવી પડે ઠાકોરજીની કહે છે એટલે નાનકડી પલંગડી બનાવડાઈ છે અને એના પર બીજે દિવસે શ્રી નવનીત પ્રિયાજીને પોઢાડ્યા છે. પણ નવનીત પ્રિયાજીએ કહ્યું કે તમે મહાપ્રભુજીને કહે છે કે તમે આ જે સૈયા બનાવી મારા માટે તો નાની છે કે છે, મારા પગ તો નીચે. હવે તમે જુઓ આજે પણ તમે જુઓ તો નવનીત પ્રિયાજીનું સ્વરૂપ તો કેટલું નાનું છે. તો બી કે છે ભગવાનની લીલા તો ભગવાન જાણે ને, મારા પગ નીચે લટકે છે કે છે, તેથી હું તો તમારી સાથે જ પોઢીશ કે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી ફરીથી સોંધો સિંગમાં લગાડી પાસે લઈને પોઢાડ્યા ઠાકોરજીને. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ
મોટી સૈયા સિદ્ધ કરાવી અને તેના પર પ્રભુને પોટાડ્યા. ત્યારે નવનીત પિતાજીએ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને કહ્યું કે ના, હું તો તમારી પાસે જ પોટીશ. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહ્યું, મહારાજ, લૌકિકમાં મર્યાદા રાખવી જોઈએ. વળી તમારી પાસે તો શ્રી સ્વામીજીના વસ્ત્રાભરણ વગેરેનો સાજ બધો રાખી શ્રી સ્વામીજી સ્વરૂપથી હું પાસે જ છું કે છે. આવું શ્રી આચાર્યજી મહાપ્રભુજી પોતે કહ્યું. એટલે કે તમારી જોડે જે તમે વસ્ત્રાભરણ છે એ સ્વામીની જ રૂપ છે કે છે. એટલે હું તમારા સાથે તો છું જ કે છે, એ રીતે કે છે. પછી નવનીત પિતાજી અલગ સંયામો પૂટવા લાગ્યા. પછી પેલો પ્રસંગ પણ બહુ જાણીતો પ્રસંગ છે કે ગજ્જન મંદિરના દ્વારે સેવા સમયે સન્મુખ બેસી રહેતે. અનુસરમાં પણ ગજ્જન ધાવણ મંદિરમાં રહેતા. શ્રી નવનીત પિતાજી સાથે ખેલતા, અલગ ના રહે. હવે એક દિવસ એવું બન્યું કે મંદિરમાં પાન બીડા માટે પાન હતા નહીં. અક્કાજીએ ગજ્જન ધાવણને કહ્યું કે જ્યાં પૈસા લઈને જાઓ, બજારમાં જઈને પાન લઈ આવો. એટલે ત્યાં સુધીમાં આનો અર્થ એવો થયો, ગોકુળનો વિકાસ થઈ ગયેલો હશે. પછી ગજ્જન પાન લેવા ગયા. તે બહાર નીકળતા જ એમને મહાપ્રભુ ઠાકોરજીનો વિરહ સતાવ્યો. વિરહ જ્વર એવો ચડ્યો કે એક દુકાન પર એ પડી ગયા મૂર્છા ખાઈને. અહીંયા શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પિતાજીને રાજભોગ ધર્યો છે. ત્યારે નવનીત પિતાજીએ કહ્યું કે ગજ્જન આવે ત્યારે હું આવું. શ્રી આચાર્યજીએ બધાને પૂછ્યું, ગજ્જન ક્યાં ગયો છે? ત્યારે અક્કાજી કીધું, મિત્રને પાન લેવા મોકલ્યો છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે ગજ્જનને શા માટે મોકલ્યો? ગજ્જન સાથે શ્રી નવનીત પિતાજી હળી મળી ગયા છે. આજ પછી એને કશું કહેશો નહીં અને ક્યાંય મોકલશો નહીં. શ્રી અક્કાજીએ કહ્યું કે હવેથી એને કશી તેલ નહીં કહું. પછી એક વૈષ્ણવને શ્રી આચાર્યજીએ કહ્યું કે ગજ્જનને જેટ મોકલી આપો, દુકાન પર પડ્યો છે, તમે પાન લાવજો. પછી વૈષ્ણવે જઈને જોયું તો બારણા પાસે જ એક દુકાન પર એ પડ્યા છે અને જટ જાઓ તમે, શ્રી આચાર્યજી બોલાવે છે. આ સાંભળતા જ ગજ્જનનો વિરહ જોર ઉતરી ગયો, દોડીને આવ્યા છે. શ્રી નવનીત પિતાજીને કહ્યું કે બાબા, ભોજન કેમ કરતા નથી? શ્રી નવનીત પિતાજીએ કહ્યું કે તું આવી ગયો, બસ હવે હું ભોજન કરીશ. આ પ્રકારે ગજ્જન અને શ્રી નવનીત પિતાજીનો સ્નેહ પરસ્પરસ તો ગજ્જન આવા પરમ ભગવદીય હતા. તો વૈષ્ણવો, આ બધા પ્રસંગો આપણે ત્યાંના વર્ણન કર્યું છે. હવે ગોકુળનો મહાવનના પ્રસંગોમાં એક પ્રસંગ આવે છે રજો ક્ષત્રાણીનો. એ પ્રસંગમાં એવું છે કે આ રજો ક્ષત્રાણી એ રોજે રોજ પકવાન સામગ્રી સિદ્ધ કરી અને રાત્રે લઈને આવે અને શ્રી મહાપ્રભુજીને આરોગ આવતી હતી. આવો એનો જ્યાં સુધી મહાપ્રભુજી ગોકુળમાં હોય અને રોજે રોજ મહાપ્રભુજીને પકવાન આરોગ આવતી છે. પણ એક દિવસ બન્યું કે લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ આવ્યું. શ્રી આચાર્યજીએ ભોજન માટે વૈષ્ણવને બ્રાહ્મણોને બોલાવેલા હતા. એનો અર્થ એવો થયો કે ત્યાં સુધીમાં ગોકુળનો વિકાસ થાય, બ્રાહ્મણો આવે છે એ બતાવે છે કે ગોકુળમાં બ્રાહ્મણોનો વાસ કે ગામ જેવું થઈ ગયું હશે છે. તો થોડું ઘી જોઈતું હતું. શ્રી આચાર્યજી એક વૈષ્ણવને કહ્યું કે જ્યાં રજોને તેથી ઘી લઈ આવવા કહ્યું. એક વૈષ્ણવ જઈને રજોને કહ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ઘી મંગાવ્યું છે. રજોએ વૈષ્ણવને કહ્યું કે ઘી કેમ મંગાવ્યું છે? તો વૈષ્ણવે કહ્યું કે આજે લક્ષ્મણ ભટ્ટજીનો શ્રાદ્ધનો દિવસ છે, તેથી બ્રહ્મ ભોજન માટે બધાને બ્રાહ્મણોને બોલાયા છે અને ઘી ખૂટ્યું છે કે છે, તેથી મંગાવ્યું છે. રજોએ કહ્યું કે જઈને કહેજો કે મારે ત્યાં ઘી નથી. વૈષ્ણવ પાછો કર્યો. શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજોએ ઘી આપવાની ના પાડી છે. શ્રી આચાર્યજીએ કહ્યું કે તું ફરીથી જા અને ચિરાઈને કહે છે કે ઘી આપ. ત્યારે વૈષ્ણવ ફરીથી રજો ક્ષત્રાણી પાસે આવે છે. રજોને કહ્યું કે શ્રી આચાર્યજી ખીજવાય છે, માટે તું જલ્દી ઘી આપ. તો પણ રજો ક્ષત્રાણીએ આચાર્યજીના સેવકને ઘી આપ્યું નહીં અને કહ્યું કે મારે ત્યાં ઘી નથી તો હું ક્યાંથી આપું? પછી વૈષ્ણવ પાછો આવ્યો. શ્રી આચાર્યજીને કહ્યું કે મહારાજ, રજો ઘી આપી જ નથી. પછી બીજે ઠેકાણેથી ઘી મંગાવી અને સાધુનું કાર્ય તો મહાપ્રભુજી પૂર્ણ કરાવ્યું. પછી રોજના નિયમ પ્રમાણે રાત પડી. રજો સામગ્રી સિદ્ધ કરી શ્રી આચાર્યજીની પાસે આવી અને શ્રી આચાર્યજી રજો ક્ષત્રાણીથી પીઠ દઈને નારાજ થઈને બેઠા. રજોએ કહ્યું કે મહારાજ,
જીવ તો દોષોથી ભરેલો છે. અપરાધ મારો શો છે કે આપ દર્શન આપતા નથી, નારાજ છું. શ્રી આચાર્યએ કહ્યું કે આજે લક્ષ્મણ ભટ્ટજીનું મારા પિતાશ્રીનું શ્રાદ્ધ હતું, તો તે ઘી કેમ ના આપ્યું? ત્યારે રજોએ કહ્યું કે ઘી ન હતું. તો શ્રી આચાર્યજીએ કહ્યું કે જો ઘી હતું નહીં, આ સામગ્રી તે ક્યાંથી સિદ્ધ કરી કે છે? રજોએ કહ્યું કે મહારાજ આપણા ઘરમાં પણ ઘી તો હતું જ ને, તો કેમ ના લીધું? શ્રી આચાર્યજી કહું મારા ઘરમાં જે ઘી હતું એ તો શ્રી ઠાકોરજીનું હતું કે છે, તો મારી શ્રાદ્ધ માટે કઈથી લેવાય કે છે? તો રજોએ કહ્યું કે જો તમારા ઘરમાં ઠાકોરજી માટે ઘી હતું તો મારા ઘરમાં કોણ છે? મારા ઘરમાં પણ શ્રી ઠાકોરજી સેવા બિરાજે છે, અને શ્રી ઠાકોરજીથી અધિક તો આપણું સ્વરૂપ છે કે છે. તેથી આપણી લીલા સંબંધી સામગ્રીમાંથી હું શ્રાદ્ધ માટે ઘી કેવી રીતે કાઢી શકું? વળી હું લક્ષ્મણ ભટ્ટજીની દાસી નથી, હું તો આપણી દાસી છું. આપે મને ખબર છે, એટલે રજો કૃષ્ણ શું કહે છે, મને ખબર છે આપે મારી પરીક્ષા લેવા માટે જ ઘી મંગાવ્યું છે. પેલા વૈષ્ણવને તમે મોકલ્યો ત્યારે લૌકિક આવેશથી ઘી ઘટી ગયું હતું. ત્યારે આપે કહું કે રજો પાસેથી લઈ આવો. આ લૌકિક પ્રવાહ આજ્ઞા જાણીને મેં ઘીની ના પાડી. તમે લૌકિક આજ્ઞા કરી હતી માટે મેં ના પાડી કે છે. પછી આપે મનમાં વિચાર્યું કે શ્રાદ્ધને માટે બ્રાહ્મણ ભોજનમાં જેટલી જોઈએ, તો ફરતી વૈષ્ણવે આવીને ખીજાઈને કહ્યું ઘી આપ. ત્યારે મેં મર્યાદા જાણી કે પુષ્ટિ માર્ગમાં ક્રોધનું કોઈ પ્રયોજન નથી. એથી ભાવથી જ બધી વધુ વસ્તુઓ સિદ્ધ થાય છે, અને મર્યાદામાં તો એ વસ્તુ વિના કર્મનો નાશ થાય, પૂર્ણતા છે. તેથી વસ્તુને માટે ક્રોધ કે આ વસ્તુ જરૂર જોઈએ તેવી મર્યાદાની આજ્ઞા પણ મેં તમને માની નથી. વળી મર્યાદાના કાર્ય માટે પણ મેં ઘી નાખ્યું કે મર્યાદા છે શ્રાદ્ધે તો. ત્રીજી વાર તમે કે જો તમારા સેવકની પાસે પુષ્ટિના આવેશથી મંગાવ્યું હોત તો હું જરૂર ઘી આપત. વળી આપે ઘી મંગાવ્યું હતું એટલું જે વૈષ્ણવને કહી દીધું હોત કે રજોને કે છે કે તારા પુષ્ટિ ધર્મમાં આનાથી કોઈ હાનિ નથી, તો પણ હું આપી દેત કે છે. તો હું શા માટે તમારા સેવકને પાછો કહેતો કે છે? મહારાજ જાણી જોઈને કૂવામાં હું શા માટે પડું? આપની કૃપાથી આટલું જ્ઞાન મારું થયું, અને તેથી જ મેં ઘી આપવાની ના પાડેલી. મહારાજ આપ તો બુદ્ધિ પ્રેરક છો, મારા હૃદયમાં બિરાજીને ઘી આપવાની ના કિનારા પણ તમે જ છો. ત્યાંથી ઘી મંગાવ્યું, હું વિના મૂલ્યનો દાસી છું, આપ મારા પર કૃપા કરો. જો કેટલી દીનતાપૂર્વક દલીલો બધી કરેલી છે. એટલે શ્રી આચાર્યજીએ પસંદ થઈ દર્શન આપ્યા. ત્યારે રજોએ સામગ્રી શ્રી આચાર્યજી આગળ ધરી કહ્યું કે આરોગો. શ્રી આચાર્યજીએ રજોને કહ્યું કે આજે શ્રાદ્ધ દિન છે, તેથી બીજી વાર લેવાય નહીં. રજોએ કહ્યું કે મહારાજ ઘરની હોય તો લોક મર્યાદાથી ન લો, તો આ તો લેવી પડશે. રજોના આગ્રહથી શ્રી આચાર્યજી તે દિવસે રજોની સામગ્રી આરોગ્ય છે. આ રજો ખત્રાણી શ્રી આચાર્યજી મહાપુરુષની આવી કૃપાપાત્ર ભગવદીય હતી. હવે આપણે ગોકુળમાં અત્યારે મહાપ્રભુજીની સાથે છીએ. યાત્રામાં આગળ જવું છે હજુ, પરંતુ હજુ એક પ્રસંગ ગોકુળનો રહી જાય છે, એ આપણે જોઈ લઈએ, પછી આપણી યાત્રા આગળ જશે. હવે આપણે થોડા વખત પહેલાં જોયું હતું કે મથુરાનું જે સુબાએ યંત્ર લગાવેલું, એ યંત્ર મહાપ્રભુજીએ નાકાબૂબ કરી દીધેલું, અને મહાપુરુષજીએ પોતાના સેવકોને દિલ્હી દરબારમાં મોકલેલા, અને ત્યાં એવું યંત્ર મોકલાવ્યું હતું કે એ લોકોની દાઢી ઉખડી જાય અને બધાની શિખા થઈ જાય. આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મહાપ્રભુજીને આવો ચમત્કાર કરવો પડેલો. એ વાત આપણે પહેલાં થઈ ગયેલી છે. એ વખતે દિલ્હીમાં સિકંદર લોદીનું રાજ ચાલતું હતું, મુસ્લિમ બાદશાહ હતો. હવે એના મનમાં વિચાર આવ્યો કે હિન્દુઓના જે ધર્મગુરુ છે એ કોઈ સામાન્ય માણસ લાગતા નથી, કે આટલી મોટી હિંમત, મારું મુસ્લિમ રાજ્ય અને મારા દરબારમાં આવીને મારા મુસ્લિમોની દાઢી નીકળી જાય, શિકા થઈ જાય, તો કોઈ સામાન્ય ધર્મગુરુ આ કહેવાતા ધર્મગુરુ નથી. એટલે થયું કે આ જરૂર કોઈક મહાન વ્યક્તિ, ઈશ્વરીય અવતાર હોવી જોઈએ.
પરંતુ હું તો મુસલમાન છું અને મને તો એના દર્શન કરવાની ઈચ્છા થઈ જાય છે, તો પણ હું દર્શન કરવા જઈ શકતો નથી. પણ આવા મહાપુરુષનું ચિત્ર જો મને મળી જાય તો રોજ એના દર્શન કરી શકું. એટલે એ જે બાદશાહ હતા દિલ્હીના, એનો જે ચિત્રકાર હતો એનું નામ હતું હોનહાર. એ હોનહાર ચિત્રકાર એટલો બધો કુશળ ચિત્રકાર કહેવાતો હતો. એમ કહેવાય છે કે ઘોડો મારતે ઘોડે એ ચિત્ર દોરતો હોય તો એની પીછી આડી અવળી થતી નથી કે છે. અને જે પ્રકારે કોઈ કાપડનો તાકો રમતો હોય, ચિત્ર બનાવતો હોય, તો એના પર એક તાર, જે તાર પર એને પીછી મારવાની હોય એની બાજુના તારને પણ એ અડકવાની, એટલી બધી એની પાસે કુશળતા હતી. એવો કુશળ કારીગર હોનહાર બાદશાહના હુકમથી ફરતો ફરતો મહાપ્રભુજીના દર્શન કરવા તો મળશે જ એને, પણ ચિત્ર બનાવવા માટે આવે છે. હવે આવે છે ગોકુલ. એ વખતે મહાપ્રભુજી ગોવિંદ ઘાટ પર બિરાજી શ્રી સુબોધનીજીની કથા કરી રહ્યા છે. આપ શ્રી સન્મુખ બેસી શ્રી માધવ ભટ્ટ કાશ્મીરી સુબોધનીજીનું લેખન કરી રહ્યા છે. કૃષ્ણાસ્મેગન શ્રી મહાપ્રભુજીની કથા શ્રવણ કરી રહ્યા છે. અને દામોદર હસાણી એ વખતે સાક્ષાત દંડવત પ્રણામ કરતા. હવે આ જે ચિત્ર છે એ ચિત્ર આપણા વૈષ્ણવના લગભગ હવે આ પોસ્ટ જેને આપણે વાત કરી, જે સિચ્યુએશન બતાવી ચિત્રની, એ અસલ ચિત્ર તો અત્યારે કિશનગઢમાં છે, પણ આપણા બધાના લગભગ ઘરોમાં આ પ્રકારના ફોટા હોય છે જ. તમે ઘણી વખત જોયા પણ શકે છે. હવે આ દિલ્હીના બાદશાહનો કુશળ ચિત્રકાર આવ્યો, પણ એને થયું કે હું બાદશાહનું નામ દઈશ તો ધર્મગુરુ મને ના પાડી દેશે. એટલે એને શું કર્યું, ઝાડની ઓઠે છુપાઈ અને મહાપ્રભુજીની આજ્ઞા વગર જ એને ચિત્ર દોરવાની શરૂઆત કરી. એના મનમાં એમ હતું કે હું છુપો ચિત્ર દોરીને ફટાફટ જતો રહીશ, આ વલ્લભના મહાપ્રભુજીને શું ખબર પડવાની છે કે છે. પણ હવે આટલો સ્માર્ટ માણસ, આટલો કુશળ ચિત્રકાર, પણ એ વખતે એની ચિત્ર એમાં ભૂલો જ આવતી હતી. પેલું ચિત્ર ફેલ ગયું. પછી એને બીજી વસ્તુ લીધી, બીજું ચિત્ર દોરવા ગયો, ત્યાં પણ એની પીછીમાં ભૂલ થઈ જતી. સમજી ગયો કે આટલી મારી કુશળતા છે, મારી આટલી હોશિયારી જે એક્સપર્ટાઇઝ છે, છતાં મારું ચિત્ર બરાબર આવતું નથી. એટલે માનો ના માનો, પણ આ મહાપુરુષની મેં આજ્ઞા લીધી નથી, માટે જ મારું ચિત્ર ફેલ જાય છે. તરત જ એ મહાપ્રભુજી ઝાડની ઓઠી છુપાયો હતો ત્યાંથી બહાર આવે છે. મહાપ્રભુજીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને કીધું, કૃપાનાથ, હું દિલ્હીના બાદશાહનો ચિત્રકાર છું, પણ હું જાણું છું આપની આજ્ઞા વગર મેં ચિત્ર દોરવાનો 2 વાર પ્રયત્ન કર્યો, બંને વખતે મને નિષ્ફળતા મળી છે. એટલે મારી આપશ્રીને વિનંતી છે કે આપ મને આજ્ઞા આપો તો જ મારી શક્તિ, મારી જે ચિત્ર શક્તિ છે કામ કરી શકશે, નહીં તો મારી શક્તિ કુંઠિત થઈ જઈ શકે છે. અને જો તમે આજ્ઞા નહીં આપો ને હું દિલ્હી તમારા ચિત્ર વગર જઈશ, તો તમે જાણો છો કે બાદશાહનું કામ કેવું હોય છે કે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને ડોકું જ કાપી નાખે છે. તો મારે મૃત્યુને શરણ થવું પડી શકે છે. તો મારા પર આટલી કૃપા કરો અને મને પ્રસન્નતાથી આજ્ઞા આપો. મહાપ્રભુજી એને હા પાડી. પછી એને સરસ ચિત્ર દોર્યું છે. પછી એ ભાઈ જે હોનહાર ચિત્રકાર છે એ મહાપ્રભુજીનું ચિત્ર લઈ અને દિલ્હી જાય છે. અને દિલ્હી ગયા પછી બાદશાહને ચિત્ર આપ્યું છે. બાદશાહ એને સોનાની ફ્રેમમાં મઢાવી પોતાના મહેલમાં રાખ્યું છે. રોજ બાદશાહ દર્શન કરે છે. અને સમય જતાં એવું બને છે કે મુગલ બાદશાહની સલ્તનત બદલાતી ગઈ. હુમાયુ આવ્યો, અકબર આવ્યો, જહાંગીર આવ્યો. અને જહાંગીરના સમયમાં કિશનગઢના રાજા રૂપસિંહ કાબુલની લડાઈ લડવા માટે જહાંગીરના કારણે આ રૂપસિંહ ત્યાં ગયા છે. કાબુલની લડાઈ જીતીને આવે છે. રૂપસિંહને પૂછે છે કે હું તારાથી બહુ પસંદ છું, રાજન તમે માગી લો કોઈ વસ્તુ. તને કીધું મને કશું જોઈતું નથી, પણ તમારા રાજમહેલમાં અમારા વલ્લભાચાર્યજીનું જે ચિત્ર પડ્યું છે મને આપી દો કે છે. તો એ ચિત્ર એને આપવામાં આવ્યું છે. આજે પણ કિશનગઢ રાજાની રાજમહેલમાં આ ચિત્ર બિરાજમાન છે.
હું પોતે 2-3 વખત કિશનગઢ ગયો છું. ત્યાંના રાજાનું નામ છે, અત્યારે જે રાજા છે ગાદી પર, એનું નામ છે વ્રજરાજસિંહ. 1-2 કલાક ચર્ચા બી ખૂબ કરી છે એની સાથે. મેં નાગરીદાસની ખૂબ વાતો બી મેં કરી હતી. એમના એક પૂર્વજનું નામ નાગરીદાસ પણ છે, જે આપણા પુષ્ટિ માર્ગમાં એના પદો બહુ ગવાય છે. અને પેલું પદ વારંવાર કહું છું કે બડે બડે રાજ દેત હરી દિન में लाख करोड़ पर काहू कूप है नहीं खींचे अपनी ओर, એ નાગરીદાસનું છે. તો એ ચિત્રના દર્શન મને તો થયા નહીં. 2-3 વખત ગયો છું તો પણ મને નથી થયા. પણ તો સેવા પ્રકાર બહુ સારી રીતે ચાલે છે. અને એ જે પરિવાર છે એ પારણાવાળા શ્યામ મનોહર મહારાજશ્રીનો સેવક વર્ગ છે બધો. એટલે એ લોકો એમ કીધું કે અમારા મહારાજશ્રીની આજ્ઞા નથી કોઈને દર્શન કરવાની, માટે મને દર્શન થયા નથી. અને બાકીના જે 2 ચિત્રો ફેલ ગયેલા, એ બંને ચિત્રો મેં સાંભળ્યું છે ત્યાં સુધીમાં આજે પણ કાકરોલી ઘરમાં બિરાજી રહેલા છે. મેં દર્શન નથી કર્યા. ચલો વિષ્ણુ, આ પ્રસંગો અહીંયા પૂરા થયા છે ગોકુલના માવણના. હવે આપણે મહાપ્રભુજીને કાલે નિયમ લેવડાવવાનો છે વ્રજયાત્રાનો, અને કાલે આપણે મહાપ્રભુજી સાથે વ્રજયાત્રા કરવા માટે પ્રયાણ કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય શ્રી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.